નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. આપણી સાથે આજે ડૉક્ટર દુર્ગેશ મોદી છે અને વાત કરવાની છે સોનમ વાંગચુકની, જે મેડિકલી અત્યારે જે સ્થિતિ છે, તો આ સ્થિતિ કેટલી ગંભીર છે તેની આમ ડે ટુ ડે રિપોર્ટ અપાવી રહ્યા છે. હવે દિલ્હી કોર્ટે પણ એવું કીધું છે કે તેમના જે શ્વાસ પર છે એ સરકારે નજર રાખવી જોઈએ, કારણ કે હવે તે જોખમી સ્ટેજમાં છે. તેમનું 9 કિલોથી વધારે વજન ઘટ્યું છે અને જે ડાયાબિટીસના જે શરીરના સામાન્ય રીતે જે આંકડા હોય છે તે પણ આગા પાછા થયા છે. તો અત્યારે એમની સ્થિતિ શું છે અને શરીરમાં આ જ્યારે કોઈ વ્યક્તિ ઉપવાસ કરે છે ત્યારે એના શરીરમાં શું શું બદલાવ આવે છે, તે વિશે આપણે ડૉક્ટર દુર્ગેશ મોદી સાથે વિગતે વાત કરીએ. દુર્ગેશભાઈ, સૌથી પહેલાં તો એ સમજવું છે કે હમણાં 20મો દિવસ છે આજે એમનો, તો એમનું એ વજન ઘટી રહ્યું છે, તો એક્ઝેક્ટલી શરીરમાં શું થાય જેના કારણે આ વજન ઘટી રહ્યું છે, અને બીજા જે કંઈ ફેરફાર તમે નોંધ્યા છે એ શું છે, એમના રિપોર્ટમાં આવ્યા, એ કેટલું જોખમ છે એમના? નમસ્તે કિરણભાઈ. હવે આ લાંબા ગાળાનો ઉપવાસ કહેવાય. લાંબા ગાળાના ઉપવાસની શરૂઆત થાય એટલે, અને જે પ્રમાણે સોનમ વાંગચુક માત્ર પ્રવાહી તરીકે પાણી લઈ રહ્યા છે અને બીજો કોઈ પણ પ્રકારનો કેલરી આપતો પદાર્થ લઈ રહ્યા નથી, તો આવી પરિસ્થિતિમાં સૌથી પ્રથમ જે શરીરમાં કેલરી યુઝ થાય એ લીવરમાંના એટલે કે યકૃતમાંના ગ્લાયકોજનનો વપરાશ સૌથી પહેલાં વપરાય છે. યકૃતમાંના ગ્લાયકોજનનો વપરાશ થઈ જાય એ પછી સ્નાયુમાં રહેલા એટલે મસલના ગ્લાયકોજનનો વપરાશ શરૂ થતો હોય છે. સામાન્ય રીતે આવી રીતે બિલકુલ માત્ર પાણી પર રહીને ઉપવાસ જે વ્યક્તિ કરતું હોય એનું શરૂઆતના 2 થી 4 દિવસ સુધી રોજનું લગભગ 1 કિલો વજન ઘટી શકે. 500 ગ્રામથી 1 કિલો. એમાંનું જે 200 થી 300 ગ્રામ વજન છે એ ગ્લાયકોજન જે વપરાયો છે, બેઝલ મેટાબોલિક રેટ, એટલે કે શરીરના અંગોને ચલાવવા માટે જે કેલરીઝની જરૂર પડે, તમે આખો દિવસ પથારીમાંથી હલો પણ નહીં તો પણ દિવસમાં લગભગ 1200 થી 1500 જેટલી કિલો કેલરીઝ બર્ન થાય. એના માટે શરીરે લગભગ 200 થી 300 મિલીગ્રામ જેટલું ગ્લાયકોજનનો ઉપયોગ કરવો પડે. એટલે રોજ જે આટલું વજન ઘટે. શરૂઆતના સમયમાં એ ગ્લાયકોજનના સ્ટોર્સ ડિપ્લીટ થવાની સાથે સાથે બીજું 500 થી 700 ml પાણી પણ ઘટતું હોય છે, જે ગ્લાયકોજન જોડે સ્ટોર થયેલું હોય છે. એટલે શરૂઆતના ગાળામાં આવી રીતે રોજનું 500 થી 1000 ગ્રામ જેટલું વજન લૂઝ થાય. એકાદ અઠવાડિયા પછી એ વજન ઘટવાની પ્રક્રિયા ધીરી પડે અને લગભગ 2 અઠવાડિયા પછી તો રોજનું 200 થી 300 ગ્રામ વજન ઘટે, જે પરિસ્થિતિમાં અત્યારે હાલ સોનમ વાંગચુક છે. એનો અર્થ એ કે રોજ જો માત્ર 200-300 ગ્રામ વજન ઘટતું હોય તો એનો અર્થ એ કે લીવરમાંથી બધો ગ્લાયકોજનનો સ્ટોરેજ પતી ગયો છે અને સ્નાયુમાં રહેલ જે ગ્લાયકોજનનો સ્ટોરેજ છે એ પણ હવે પતી ગયો છે કે પતવાના અણી પર છે. અને એ જો સ્ટોરેજ હોય એ પતી જાય તો પછી શરીર અનિવાર્ય અંગોમાંથી પણ કેલરીઝ બર્ન કરીને શરીરને જીવતું રાખવા માટે, ધબકતું રાખવા માટે એમનો પ્રયાસ કરે. એટલે આ પરિસ્થિતિ જો લાંબી ચાલે તો શરીરના જે મહત્ત્વના અંગો છે, લીવર છે, કિડનીઝ છે, હૃદય છે, એના પર આ લાંબા ગાળાના ઉપવાસની અસરો દેખાવાનું ચાલુ થાય. એટલે હવે જે પરિસ્થિતિ, અને હું રોજબરોજ એમની તપાસના આંકડા આવી રહ્યા છે કે એમનું બ્લડ પ્રેશર આજે આટલું છે, એમનું શુગર આજે આટલું છે. એમનું શુગર સામાન્ય રીતે ભૂખ્યા પેટે શુગર 70 થી 100ની વચ્ચે રહેવું જોઈએ. હાલ પૂરતું તો એમ છે કે સોનમ વાંગચુકનું શુગર ભૂખ્યા પેટનું, કારણ કે એ તો હંગર સ્ટ્રાઇક પર છે, તો એમનું શુગર સામાન્ય રીતે 70 થી 80ની વચ્ચે રહી રહ્યું છે, વિચ ઇઝ ટિલ નાવ એન ઓકે સાઇન. પણ જો આનાથી 70 થી નીચે આવવાનું શરૂ થાય અથવા તો યુરિનમાં કીટોન બોડીઝ પોઝિટિવ આવે કે લોહીમાં કીટોન બોડીઝ પોઝિટિવ આવે, દેન ઇટ વુડ બી અ વરીસમ સાઇન કે ડેન્જરસ સ્થિતિ તરફ આગળ વધી રહ્યા છે. પણ આ અત્યારે જે સ્થિતિ છે એમાં અચાનક જ ઓર્ગન ફેલ્યોર થઈ જાય કે આમાં હજુ પણ કશુંક એવા તમને સાઇન મળે શરીર તરફથી કે આ ડેન્જર સિચ્યુએશનમાં હવે જઈ રહ્યા છે, એટલે ઓલરેડી આવી ગયા છે પણ હજુ પણ કશું સાઇન મળી શકે? હાલ પૂરતું એમનું શુગર અને બ્લડ પ્રેશર બે
મેન્ટેન થઈ રહ્યા છે, એ નોર્મલ રેન્જમાં છે. એમનું બ્લડ પ્રેશર પણ સિસ્ટોલિક બીપી એટલે કે ઉપરનું જે બ્લડ પ્રેશર હોય એ 100 થી 110ની વચ્ચે રહી રહ્યું છે, અને નીચેનું બીપી જેને ડાયાસ્ટોલિક બીપી કહેવાય એ 60 થી 70ની વચ્ચે રહ્યું. આ બંને એમના સિસ્ટોલિક અને ડાયાસ્ટોલિક બીપી એ અત્યારે નોર્મલ રેન્જમાં છે. એનાથી ઘટવાની શરૂઆત થાય અથવા તો લોહીમાં શુગરનું પ્રમાણ 70થી નીચે જવાની શરૂઆત થાય, કે પછી લોહીમાં કીટોન બોડીઝ કે યુરિનમાં કીટોન બોડીઝ પોઝિટિવ આવવાની શરૂઆત થાય, તો ધેટ વુડ બી અ સાઇન કે હવે વિવિધ અંગો એ ફેલિયર તરફ આગળ વધી શકે છે. બીજું આમાં એક ચર્ચા એવી પણ થઈ રહી છે કે એમને જબરદસ્તી ફૂડ આપીએ તો એવું જો થાય તો એની અસર તો વિપરીત થઈ શકે ને એની પર, કાં તો એ ડૉક્ટરની દેખરેખમાં જ એવું કરવામાં આવે. હવે કિરણભાઈ, આને તબીબી પરિભાષામાં રીફીડિંગ સિન્ડ્રોમ કહેવાય છે. જે વ્યક્તિએ આટલા લાંબા સમય સુધી ઉપવાસ કર્યા હોય એને જો તમે અચાનકથી વધારે માત્રામાં ખોરાક આપી દો તો અંદર શરીરમાં વિષમય પરિચક્ર શરૂ થઈ જાય, જેને અમે તબીબી પરિભાષામાં રીફીડિંગ સિન્ડ્રોમ કહીએ છીએ. બેઝિકલી રીફીડિંગ સિન્ડ્રોમમાં એવું થાય છે કે જે શરીર આટલા દિવસોથી એટલે કે હાલ સોનમ વાંગચુકના સંદર્ભે લગભગ 20 દિવસથી જે શરીરમાં કેલરીનો એક પણ અંશ જઈ નથી રહ્યો, એને જો તમે શરીરની જરૂરિયાત કરતાં વધારે કેલરીવાળો ડાયટ, એટલે એમાં આપણું નોર્મલ ડાયટ જેટલું પણ જો એમને આપવામાં આવે તો આટલા દિવસથી સુષુપ્ત રહેલું સ્વાદુપિંડ એટલે કે પેન્ક્રિયાસ એ બહુ મોટી માત્રામાં ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે. હવે આ ઇન્સ્યુલિન એ ખોરાકના પાચન માટે મહત્ત્વનું છે, પણ 20 દિવસથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થયો નથી ને અચાનક વધારે માત્રામાં ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થઈ જાય તો એ સ્ત્રાવની અસરને કારણે લોહીમાં રહેલા ફોસ્ફેટ, પોટેશિયમ અને મેગ્નેશિયમ આ 3 જે ઇલેક્ટ્રોલાઇટ્સ છે એનું ઇન્ટ્રાસેલ્યુલર શિફ્ટ થાય, એટલે કે એ જે ઇલેક્ટ્રોલાઇટ્સ છે એ લોહીમાંથી કોષોમાં અંદર જતા રહે, અને એને કારણે લોહીમાં આ 3 તત્વોની તાત્કાલિક અછત ઊભી થાય, અને એવું જો થાય તો એ શરીરના અનેક અંગો માટે એ હાનિકારક પ્રાણ લેવા નીવડી શકે. આની સાથે સાથે જે વ્યક્તિને રીફીડિંગ ચાલુ કરવાનું હોય એટલે કે ઉપવાસ પછી ખોરાક ધીરે ધીરે શરૂ કરવાનો હોય તો એમને એટલીસ્ટ 7 દિવસ સુધી વિટામિન B1 એટલે કે થાઇમિન પણ 100 મિલીગ્રામ્સ રોજ આપવું જોઈએ. એટલે લાંબા ઉપવાસ પછી જેને પાછો ખોરાક ચાલુ કરવાનો હોય તેને ફોસ્ફેટ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને થાઇમિન એ 4 વસ્તુના સપ્લિમેન્ટ આપવા જોઈએ, અને જે ખોરાક કેલરીજન્ય ખોરાક જે આપવાનો હોય એ પહેલા જ દિવસે થાળી ભરીને જમાડી દો એવું ન કરવાને બદલે રોજ જે દૈનિક જરૂરિયાત એમના વજનના હિસાબે 20થી લગભગ 21 મિલીગ્રામ પર કિલોગ્રામ જેટલો ખોરાક આપવામાં આવે. સામાન્ય રીતે આપણે ભારતમાં સૌથી વધારે ઉપવાસ માટે જાણીતા હોય તો એ મહાત્મા ગાંધીજી જ્યારે ઉપવાસ કરતા હતા ત્યારે આવી રીતે જ જ્યારે પણ ઉપવાસ છોડવાનો હોય ત્યારે શરૂઆત મગના પાણી અને લીંબુ પાણીથી કરે. એ મગના પાણી અને લીંબુ પાણીમાં લીંબુ પાણીમાં તમે મરી, સંચળ એ બધું નાખ્યું હોય, મગના પાણીમાં પણ એ બધા તત્વો હોય, તો એ આ રીફીડિંગ સિન્ડ્રોમ પ્રિવેન્ટ કરવા, એને નિવારવા માટે શરૂઆત એવી રીતે કરવાની, ને પછી ધીરે ધીરે ખોરાક વધારતો જવાય. પણ જો તમે પહેલા જ દિવસે થાળી ભરીને જમાડી દો તો ધેટ વુડ બી ડેવસ્ટેટિંગ. એ તો ઓબ્વિયસ છે કે આ ડૉક્ટરના દેખરેખમાં થશે, પણ આ જે અત્યારે એમનું બોડી જે જોઈએ છે આપણે તો સાવ એ આમ બહુ જ એમનું શરીર ઉતરી ગયું છે અને શરીરમાં શક્તિ ના હોય એવું દેખાય છે. તો એ જે નોર્મલ એમની લાઈફમાં સમજો કે આજે ના જે ઉપવાસ છોડે, સરકાર એમની માંગણી માની લે, તો પછી એમને એ નોર્મલ લાઈફમાં આવતા કેટલો સમય લાગે, એની શું ગણતરી હોય છે? સામાન્ય રીતે આ જે ગ્લાયકોજનના સ્ટોરેજ ડિપ્લીટ્સ થાય, જે પણ સ્ટોરેજ ડિપ્લીટ થયા હોય એ લીવર અને સ્નાયુમાંથી થયા હોય તો એને ધીરે ધીરે વધારવા પડે, અને આજે ને આજે એ ઉપવાસ છોડે તો પણ શરીરની દૈનિક ક્રિયાઓ રૂટીન થાય, વજન પાછું લગભગ 90 કિલો વજન ઘટ્યું છે તેમાંથી બીજું 5 થી 6 કિલો વજન એટલું વધતા લગભગ 20 થી 30 દિવસ થાય, એ પછી દૈનિક ક્રિયાઓ બધી રૂટીનમાં આવે.
તો આ હતા ડૉક્ટર દુર્ગેશ મોદી. ખાસ તો અહીંયા એ વાત કરવી રહી કે સોનમ વાંગચુકની સાથે બીજા 6 વિદ્યાર્થી યુવાનો છે એ પણ ઉપવાસમાં બેઠા છે. એમની અત્યારે મીડિયામાં ચર્ચા નથી, પણ આ ધ્યાને લેવા જેવી વાત છે. અત્યારે સોનમ વાંગચુકની સ્થિતિ એ વધુ ખરાબ છે, એટલા માટે એમના પર ફોકસ થઈ રહ્યા છે ન્યૂઝ. આ પ્રકારની ચર્ચા લઈને અમે આવતા રહીશું. અત્યારે ડૉક્ટર દુર્ગેશ મોદી અને મને રજા આપશો. નમસ્કાર.